જો ગાઈસ તમને એક વસ્તુ બતાવો, આનું શું છે, આ મોટું થાય જો. હા આ હિસાબે કચરો કાઢો હોય ને. જય હિન્દ દોસ્તો. તો ફાલતુ બ્લોગમાં તમારું પાછું એકવાર સ્વાગત છે. હા જો 6 ટાયર વાળી ગાડી ચાલી ને આ છે પાપડ બનાવવાનું મશીન ને આ પાણીની ટાંકી નથી, આ દારૂની ટાંકી છે. ફિર મારને કાયગા તું. ને તમને મારો વિડીયો જોઈને તમારા ફેસ પર જરાક બી હસી આવડે તો દિલથી લાઈક ફોલો શેર પણ કરી દેજો. ને આ આવી ગયું જો મધુરામ સર્કલ. ને મધુરામ સર્કલ થી કોણ વિડીયો મારા જોતો હશે કમેન્ટમાં જણાવજો. ને શોરૂમ પર આવીને ટેબલ ની સાફ સફાઈ બી કરી દીધી. ને આ ડોગીસ ભાઈ મારા શોરૂમમાં મને કામ કરવા લાગ્યું એટલે જો એને મેં રોટલી આપી દીધી. ચાલ ચૂટા. ના જો હવે ચાલો શોરૂમ માં સાફ સફાઈ કરવા ઝાડુ લઈને. ને આ જો આ સાઈડ વેસ્ટર્ન ની ઝાડુ માટો છે. ને આ સાઈડ આ પેનમાં પાગલ ઝાડુ માટો અને મને જોઈને મોડું ફળાઈ લીધું પાછું એ. ને આ વેસ્ટર્ન ને ખબર નહીં હું વાયુ ચેરું તો હુઈને ઝાડુ મારવા લાગ્યો જો ઓકીર ના માટો છે. પછી મેં બી ઝાડુ મારવાનું ચાલુ કરી દીધું ને આ જો કેટલું બધું કચરું નીકળ્યું અંદર થી. ને ઝાડુ માટે કોઈનું મોજું મળ્યું ને ગંધારું કેટલું ખરાબ. ને મોજું ઊંઘાવાથી બધા બે ભાન માં ટીવી ઉઠી જાય ને મેં મોજું ઊંઘાતો તો મેરો બે જ ભાન પડી જતો હતો. ના વેસ્ટર્નિસ ને જો બે પોછા લઈને પોટું મારવા લાગ્યો જો કેવો હે. પછી અમે આવી ગયા સાફ સફાઈ કરીને ચાઇનીઝ ચુસ્કી મારવા હાથે. ને આ જો પછી કસ્ટમર બી આવી ગયા એ લોકોને ફટાકડા બી આપી દીધા. ને આ તમે ધ્યાનથી જોજો તમારા ફાયદા માટે જ છે. જો ગાઈસ તમને એક વસ્તુ બતાવો, આનું શું છે, આ મોટું થાય જો. અને એમ તમે એમ કરશો ને આ જો આ હિસાબે એમ ખોલો ને તો તમને હે ને આ વસ્તુમાં ખાટા ફાવે એમ વધારે મોટું થઈ જાય વાત. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ. પછી મેં નીકળી ગયો ઘરે અને વિડીયો તમે લાસ્ટ તક જોયો તો દિલથી લાઈક ફોલો શેર પણ કરી જજો. ત્યાં સુધી મળે ટાટા બાય બાય.